હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક મારા Q&A વિડીયોમાં. અને ગાઈસ મતલબ Q&A વિડીયો એટલે રહ્યો ને આપણે કોઈ બી ભાઈઓના જે કોમેન્ટ આવેલા છે ને એનો જવાબ દેવાનો છે. અને આજે આપણે કેટલા સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે? 400 ઉપર. હા, 400 ઉપર આપણે સબસ્ક્રાઇબર વટી ગયા છે. અને રહ્યો ને એટલે મતલબ બધાનો જે પણ સારા કોમેન્ટ આવેલા છે ને એમનો જવાબ દેવાનો છે. તો આપણે રહ્યો ને હા યાર 400 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે જે પણ કહેવાતું હોય થેન્ક યુ દિલથી, થેન્ક યુ, દિલથી આભાર, દિલથી થેન્ક યુ. જે પછી બીજું કંઈક કહેવાય, શું કહેવાય, બધું ઘણું બધું કહેવાય, આભાર, થેન્ક યુ, પછી આવું બધું કહેવાય છે. તો એ બધાને પેલા અને રહ્યો ને આપણે ફર્સ્ટ કોમેન્ટ આપણે વાંચવા જઈએ ને તો આવ્યો છે આવારા. અને એ શું લખે ખબર છે? રામ રામ લાડલી. તો રામ રામ લાડલી મતલબ એમને આપણે કહેવાય ભૈયા. તો હા, રામ રામ ભૈયા. આપણે તો એમ કે બહુ નોલેજ નહીં. અને આપણે ડાયરેક્ટ નેક્સ્ટ કોમેન્ટ કરીને તો આપણે 3 જણાનો એક સરખો આવ્યો છે. એક કરશન, એક અરવિંદભાઈ અને એક વિશાલભાઈ. અને લખે છે કે જય દ્વારકાધીશ ઘરના બધાયને. એટલે એક અંગત આપણે કહી દઉં તો અરવિંદભાઈ લખે છે કે જય માતાજી, જય દ્વારકાધીશ ઘરના બધાયને. અને વિશાલભાઈ લખે છે કે બધાયને જય દ્વારકાધીશ, જય માતાજી મેહુલભાઈ. અને કરશનભાઈ લખે છે કે જય દ્વારકાધીશ. તો દ્વારકાધીશની ઘણી આપણે કૃપા કહેવાય, કેમ કે આપણે આપણી ચેનલ ની અંદર દ્વારકાધીશ નું નામ આવતું હોય ગમે ત્યારે. આપણે કોમેન્ટ કોઈ બી કોમેન્ટ તમારે આપણે ઠાકુર હે ને એટલે દ્વારકાધીશનું ઘણી કૃપા હે ને આપણે અને આટલી જલ્દી એને આપણે કોઈ બી કોમેન્ટ લોકો જોવે એટલે એમને દ્વારકાધીશ કોક ને કોક જો કાં તો કરશનભાઈ અથવા અરવિંદભાઈ અથવા વિશાલભાઈ કોઈ પણ રહ્યું ને દ્વારકાધીશ જય માતાજી તો લખીને. દ્વારકાધીશના કૃપાથી કેટલો આપણે સપોર્ટ હા, મળે. તો યાર યાર તમને બધાને તો પહેલા યાર જય દ્વારકાધીશ ઘરના બધાયને. અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવેલો છે રહ્યો ને સવારમાં વિડીયો જોતા એટલે શું કે પહેલા ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ કહેતા હોય. અને રહ્યો ને ગુડ મોર્નિંગ એક કેટલા જણા લખે ખબર? સોનુ જત, અને બીજા છે વિડીયો, અને ત્રીજા છે રાજેશભાઈ. એ એક અંગા 3 લખે છે. અને પહેલા સ્ટાર્ટિંગમાં શું લખે છે ખબર? ગુડ મોર્નિંગ મેહુલ કિરણ. અને બીજા લખે છે કે ગુડ મોર્નિંગ ભાઈ. અને ત્રીજા લખે છે રાજેશભાઈ લખે છે ગુડ મોર્નિંગ રાધે રાધે ભાઈ અને બહેન. તો યાર તમને ગુડ મોર્નિંગ. એ ચીજ ના કહેવાય ગુડ મોર્નિંગ, આમ જાગ્યા. ગુડ મોર્નિંગ રાજેશભાઈ બધાને વિડીયો અને જેવા સોનુ જતને તઈને એવી રીતના કંઈક જવાબ દેવાય. અને એ પછી એક આપણે કોમેન્ટ આવે છે ઠાકોરજીનું. અને એ લખે છે કે ભાઈ તમે બધો સામાન કેમ ના લઈ ગયા? તો ભાઈ અમે બધો સામાન તો એટલા માટે ના લઈ જાય કે બધો સામાન તો માય નહીં. હા, એટલે અમે થોડો ઘણો સામાન લઈ જાય, થોડો પછી લઈ જશું. અને નેક્સ્ટ કોમેન્ટ આપણે આવે છે સામા ભાઈનો. અને એ શું લખે છે ખબર છે? હા, મેહુલ ભાઈ હવે ઘરે જવા નીકળી ગયા છો ભાઈ. મતલબ આપણે સામાન ભરીને ગયા હતા તાનું કે એટલે ના, હજુ તો અમારે અડધો સામાન તો બાકી જ છે. એટલે હજુ તો વાર લાગશે જવામાં. કેમ કે બહુ વાર નહીં લાગે. કાલ પમદી મતલબ 2 દિવસ જેવું લાગશે. અને એ પછી આપણે એક કોમેન્ટ આવે છે ગેમરનો. અને એ શું લખે ખબર? ફૂલ ડિટેલમાં બનાવો વિડીયો. એટલે શું કહેવાય? મતલબ વિડીયો ડિટેલમાં બનાવો, વિડીયો ડિટેલમાં બનાવો. એટલે એમ કહે કે કંઈક વિડીયો તમે આમ સરખે તો કંઈક સમજમાં નહીં આવતું એટલે એમ ને. હજી તો નવા બ્લોગર હે એવું ડિટેલ ને. યાર શું આવ્યું કૂતરા પછી? હા યાર, હજુ નવા બ્લોગ હે એટલે યાર કઈ ખબર નહીં પડતી. પણ હરવાર એમ કે શીખી જશું ખરા. પણ એમ કે થોડો ટાઈમ લાગશે. તો યાર થેન્ક યુ. હવે થોડું ડિટેલમાં વિડીયો બનાવશું. અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવે છે ચૌધરી. અને એ શું લખે છે કે તમારો જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર. હા, અમારો જિલ્લો સુરેન્દ્રનગર પડે છે. પાટરીને લાગુ લાગે સુરેન્દ્રનગર. હા, જીવા ધીકોટાર એવું કંઈક ચેનલ ના લખવાની શું ખાલી લખે ખબર? સરસ. મતલબ વિડીયો આપણે પસંદ કર્યો તો યાર થેન્ક યુ. અને એ પછી ડાયરેક્ટ જ આપણો કોમેન્ટ આવે છે મુકેશ. અને એ લખે છે કે તમે બંને કેટલું ભણો છો? હા, એક આ મસ્ત કાનો કોમેન્ટ કર્યું. અને એમનું નામ શું છે? મુકેશ. એટલે એમને લખ્યું કે તમે કેટલું ભણ્યા છો? એટલે આપણે હું ભણેલો છું 9મું ફેલ. અને કિરણ બોન તો કેટલું 6ઠું કે કેટલું તમે? 5 તો પાસ છે. 5મું પાસ અને હું 9મી ફેલ. હું 9મી ફેલ. પણ યાર એવું નતું આમાં ભણવું. હું ભણવા જઉં પણ રહ્યું નામ કેવું છે. હાજુ કોને કાલદર મે હાજુ કીધું 5 તોરે નકર હું જેનો એને ખોટું જ કીધું ત્રીજું ભણી ચોથું. કેમ કે આપણે હરતો હમ ભણતર જ નહીં કરી રણી હિસાબે. હા, અને રહ્યું ને હું ભણી કેમ ના એમ કે બધાને રહ્યું ને ભણવું એટલે બહુ જરૂરી છે. કેટલું જરૂરી ભણવું માટે. ફોન લે દિયા ઓર છોડ દિયા. ના એવું નહીં. એટલે મતલબ ભણવું ઘણું બધું સારું છે. પણ એમ કે મારે તો કંઈક મજબૂરી આવી જ લેતી. વિચાર કરો, પાટા માર્યો ને ત્યારે હું એકલો પડું. અને પપ્પા હે પણ હું પપ્પા બે કર્યો. પપ્પા તો એકલા કરી નાખી. એટલે વધારે પડતું રહે ને મારા ઉપર જ કામ આવ્યું ને પછી મારે મેં ખુદ ને જ ભણતર છોડવું પડું. કેમ કે આવું મજબૂરી એક જાતની હતી. પણ રહ્યું ને હું બધા લોકોને કહું કે ભણવું બહુ સારું હોય. અને રહ્યું ને મારે આવું બહુ ઓલું હતું ને પછી મેં ભણતર છોડી દીધું હતું. મારે ભણવાનો ઘણો શોખ હતો. મારે રહ્યું ને આર્મી બનવાનો વિચાર હતો. પપ્પા શું કહેતા કે આર્મી બનવું. પણ રહ્યું ને બધું મજબૂરીના હિસાબે પાસે છોડવું પડ્યું. એટલે રહ્યું ને તેમાં ભણી નાખ્યું. ભણવું તો બધા મિત્રો કહું કે ભણવું બહુ સારું. આર્મી છે બ્લોગર. અને હવેનો કોમેન્ટ તો રહ્યો ને આપણો કિરણ બોન વાંચશે. અને એ શું લખેલું છે જેડી નો કોમેન્ટ છે. અને એ ભાઈ છે ને આપણા બ્લોગ બહુ પસંદ કરે છે. હા, એ બધા પર બ્લોગ એને શું લખ્યું છે? મેહુલ કામ સારું લાગે છે અને દવાખાને લઈ
જતા નહીં દવાખાને મતલબ એમ કે ઓલો મને લૂ લાગી ગઈ હતી કે નહીં એટલે એમ કહે કે કામ તો તમે સારું કરો છો પણ કોઈ દવાખાને નહીં લઈ જતી મતલબ એવું નહીં આ તો રહ્યું ને ભાઈ અમને કેટલા બધા ગરીબોને ઘણા બધા લૂકું લાગી જાય એટલે આ તો જાતે ને જાતે સમજ જાય એમ કે બહુ ગંભીર હોય ને તો જ દવાખાને જાય નકા મિત્ર એના બધા ટીવી જીલા હે એક જાતનું લુક ને ટીવ ઉપર જ લે એમને કઈ ફરક નહીં બહુ સારો કોમેન્ટ હા બહુ એટલે બહુ મસ્ત કાનો કોમેન્ટ કર્યો અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવે છે મારખી ગાગી યા હીર અને ઈ લખે છે કે દોસ્ત વચરાજ બેટ કેટલું થાય મતલબ અમારે કેટલું દૂર થાય ખબર એમ આઈને જોઈએ ને તમને વચરાજ બેટ વર્તા અને મોટા વાછા દાદા તો શેટા આવ્યા એટલે એમ કે અમારે આને 4-5 આ થાય અને 10 થી 12 કિલોમીટર જેવા મોટા વાછા દાદા થાય અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે સુનડાની દિનેશ અને એ લખે છે કે મસ્ત વિડીયો એટલે આપણો વિડીયો રહ્યો ને એ પસંદ કરે છે ખરું અને રહ્યું ને આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે રોહિતનું અને એ શું લખે છે ખબર હે ભાઈ તારે પાટડી જવાનો છે મતલબ અત્યારે તો હજુ નહીં જવાનું મેં તમને કીધું ને કે આપણે 2-3 દિવસ સુધી આ બધું ભેગું કરશું મતલબ આ ચૂંકડું આપણે ટ્રેક્ટરમાં લઈને જશું એટલે એક દાન તો આપણે મુખ્ય બીજી વખત જશું અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવે છે કલ્પેશનો અને એ લખે છે કે વેરી નાઇસ મતલબ વિડીયો વેરી નાઇસ અને આજે ઠેઠ આપણે ચાહે ને કયું ગામથી આપણે કીધું તેમને મને પણ નહીં ખબર વાઘેલા અને એ શું ખાલી કરે ખબર છે મસ્ત વિડીયો એ હે ને ઇમોજી આપણે ઇમોજી ચાલે કોઈ બી વિડીયો એમ કે ઇમોજી કરે ખરું એટલે છે ને મેં એક દિનનો કોમેન્ટ લઈ લઉં ઇમોજી તો ઇમોજી અને એ પછી આપણે એક કોમેન્ટ આવે છે લોભી અને એ લખે છે કે મેહોલ ભાઈ એમને થોડું ઘણું બધું લાંબુ લખ્યું છે મેહોલ ભાઈ તમારું ગામ કયું છે હું કાપી તાલુકા જામકા ગામથી છું તમે જણાવો તમારા વિડીયો કાયમ જોઈ છીએ જય માં ચામુંડ કુ એટલે જય માં ચામુંડ અમારે છે ને કુળદેવી પણ અમે ચામુંડમાં છે અને અમે છે ને પાટડી ગામથી તમને કીધું કે પાટડી ગામથી છે અને તમે કયો જિલ્લો જામકા ગામથી હા અમે તો ડેલી વિડીયો બનાવો એટલે યાર સપોર્ટ કરતા રહે છે યાર તમે કીધું છે અને હવે નેક્સ્ટ આપણો કોમેન્ટ આવે છે ઠાકોર ગેમર અને એ લખે છે કે ભાઈ તમારા પપ્પા બહુ તાકાત લાગે મેરી પાપા નેક્સ્ટ કોમેન્ટ આલ દે તો આપણે રહ્યા ને કિરણ બોન વાત છે એમનું નામ છે મુકેશ અને એ શું લખે છે કે કિરણ બેન મસ્ત મેહુલ ભાઈ ઓડી ગાડી લેજો મેહુલ ભાઈ આગળ વધો મતલબ એમ કે તમે ઓડી ગાડી લેજો આપણે કહીએ ને કે આપણે ગાડી લેવાની મને બહુ શોખ હા લેશું યાર ઓડી ગાડી લઈશું પણ સાચું કે લેવું જ ને ટાઈમ આવે પછી આપણે લેવાનું અત્યારે નહીં અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે રાજેશભાઈનો અને એમને ફરીથી કોમેન્ટ આવે એકદમ તમે ગુડ મોર્નિંગ કીધું ને ફરીથી શું લખે ખબર મેહુલ ભાઈ कभी कभी शॉर्ट्स वीडियो भी डाला करो रील्स से सब्सक्राइबर बढ़ते हैं मतलब वो बता रहे हैं कि तुम शॉर्ट्स वीडियो बनाओ उससे सब्सक्राइबर और व्यूज भी अच्छा आता है तो यार हमको टाइम ही नहीं मिलता क्योंकि हम लॉन्ग ही मान बनाते हैं मतलब हम कोशिश करेंगे कि हम कभी कभी शॉर्ट वीडियो बनाएंगे यहाँ काम ही इतना काम ही होता है ना अभी तो 3-4 दिन में तो देखो सब तैयारी हो रही है घर पे जाने की तो कोशिश करेंगे घर पे जाने के बाद ऐसा भी हम बनाए भी और नहीं हमको मर्जी पर देखो बनाए तो बनाए हम कोशिश करेंगे मतलब हिंदी में कुछ गड़बड़ होती जाए उनको बहुत बहुत અને આપણે નેક્સ્ટ આપણો કોમેન્ટ આવે છે કોનો ખબર છે વિષ્ણુ અને એ શું લખે છે ખબર હા કલેજા હા તારી વાત ના થાય વિષ્ણુ ભાઈ લખી છે કે હા કલેજા હા કેમ તારો દોસ્ત કોઈ અને વિષ્ણુ ભાઈ લખ્યું મને કહેતો નહીં ના મને ને ખબર દોસ્ત એક ને ખબર મેં ખાલી આ કલેજા આ લખ્યું છે અને એ પછી આપણે એક કોમેન્ટ આવે છે રાહુલ મકવાણા અને એ લખે છે કે પણ લાવવા શું કામ છે યાર શું કે જો પણ લાવવા શું કામ છે કન્ફ્યુઝન યાર થોડું કામ મને ડિટેલમાં તમે યાર મને સવાલ કેવો પૂછો તમને શું ભાવે છે તમારે શું ગમે છે કંઈક એવા આમ કંઈક સવાલ પૂછો યાર આમ તમે વિડીયોને જોઈને પૂછો ખરા પણ આમ કંઈક આમ મજા આવે હું તમને કહી કહું ડિટેલમાં કંઈક તમે આવા કોમેન્ટ તો આપણે જવાબ શું મને યાર હવે મારી વિચાર કરો હવે પણ લાવવા શું કામ છે લાવવા શું કામ છે પણ લાવવા શું કામ છે બસ બસ મસ્તી કાનું અને જાણે આપણે 300 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા હતા ને ત્યારે આપણે અરવિંદ ભાઈએ લખેલું હતું ઓ બી કલેજા ને શું લખે છે ખબર જય માતાજી જય દ્વારકાધીશ ઘરના બધાને મેહુલભાઈ 300 સબસ્ક્રાઇબર બસ આવીને આવી મહેનત કરજો રે ભાઈ તમે વિશ્વાસ છે કે તું બહુ આગળ જઈશ જાવો ભાઈ તમે તારી મહેનત નું ફળ જરૂર ને જરૂર મળશે કલેજા ફૂલ સપોર્ટ છે મારા ભાઈ કલેજા યાર આપણે યાર અરુણ ભાઈ યાર દોસ્ત છે આપણે અને યાર નેક્સ્ટ આપણે કોમેન્ટ આવે છે મેહુલ ઠાકોર નો
મેહુલ ઠાકોરનો એ સામે વાળો કોઈ મેહુલ ભાઈ અને તો બસ ખાલી લાઈક કરો એમ કે વિડીયો પસંદ આવ્યો હોય. હવે આપણે એને હાવ લાસ્ટ કોમેન્ટ છે, મતલબ એને બધા કોમેન્ટ પતી ગયા પણ એમ કે કોમેન્ટ હવે છે ને તમે સારા કરજો તો યાર થોડોક લાંબો વિડીયો થાય. અને એમનું નામ છે મનીષ હલિયા અને એ લખે છે કે મેહુલભાઈ તમે કી બાજુ મીઠુંનું કામ કરો છો. મતલબ અમે 25 પાટા કહેવાય અને તમને લોકેશન તો કહેવા જેવું નહીં. તો ચિંજવાડા છે ને અમારે થોડું ઘણું દૂર પડે છે. આજે ચિંજવાડા ગામ આવી ત્યાંથી થોડું ઘણું દૂર પડે. તો યાર આ હતા અમારા બધા કોમેન્ટ. અને હવે છે ને આપણે કોમેન્ટ થોડા સારા કરજો તો હજુ આપણે કોમેન્ટના જવાબ દઈ કે હા યાર કન્ફ્યુઝન વાળા કોમેન્ટ ના કરતા યાર થોડોક જોઈ વિચાર કરજો તો હું થોડોક સારા જવાબ દઈ કહું. યાર કેટલું કઈ તો લાઈક નહીં કરતા. હા યાર લાઈક પણ યાર કરજો તો યાર ને હવે આપણે કેટલાનો ટાર્ગેટ રાખો નહીં. આજે આપણે ટાર્ગેટ કેટલાનો રાખો 600 સબસ્ક્રાઇબર આપણે રહ્યા ને હવે ટાર્ગેટ રાખીએ. તો હવે વ્લોગને આપણે આ જ અંત કરી દઈએ. તો શું હાઈ હોપ કે વ્લોગ મતલબ શું યાર એક કન્ફ્યુઝન યાર. હવે આ વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય તમને ડિટેલમાં કહું એક ભાઈ આપણે કોમેન્ટ કરી લો તો ખબર કે તમે ડિટેલમાં વિડીયો બનાવો પણ હવે રહ્યો ને વિડીયો ઘણો બધો આપણે લાંબો થઈ જાય. તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવ્યો હોય તો લાઈક તો ચાલ કરે જવા દે હાર કરતા નહીં. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળી જશે તમને નેક્સ્ટ વિડીયો. તારા દોસ્તો કરશે ને યાર લાઈક કરી દેજો. થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય 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 બાય.